વિદ્યાર્થીઓ આપણો નવો યુનિટ શરૂ થાય છે બરાબર। આ નવા યુનિટની અંદર જુદા જુદા ટોપિક છે। એમાં આપણે સૌથી પહેલો ટોપિક લઈશું સમીકરણ। સમીકરણના ઉકેલ આવશે, નાના નાના દાખલા આવશે। સૌથી પહેલા તો સમજીશું કે સમીકરણ બને કેવી રીતે। તો વિદ્યાર્થીઓ સમીકરણ બનાવવા માટે બે વસ્તુની જરૂર પડશે, એક તો ચલ અને બીજું અચલ। આ બે વસ્તુથી સમીકરણ બને। એમાં ચલ કોને કહેવાય અને અચલ કોને કહેવાય? તો કે ચલ કોને કહેવાય? તો કે અંગ્રેજી મૂળાક્ષર A to Z બરાબર, સ્મોલ એબીસીડી આવે। અંગ્રેજી મૂળાક્ષરમાંની જે બીજી એબીસીડી છે એમાંની કોઈ પણ મૂળાક્ષર તમે લેશો એને કહેવાશે ચલ, અને અચલ મતલબ સંખ્યા બરાબર। હવે કોઈ એવું કે મેડમ આમાં જુઓ તમે 3x, તો x ચલ છે અને 3 અચલ છે, તો હું આને સમીકરણ કહી દઉં? તો ના વિદ્યાર્થીઓ, આને સમીકરણ ના કહેવાય। સમીકરણ માટે ચલ અચલ જોઈએ, એની સાથે ડાબી બાજુ અને જમણી બાજુ વચ્ચે બરાબરનું ચિહ્ન જોઈએ, એટલે કે સમતાનો સંબંધ જોઈએ। આપણે અત્યારે જે ટોપિક ભણીએ છીએ એમાં જે સમીકરણ આવે ને એ આ જે સમીકરણ આવે ax b બરાબર 0। તમે જોઈ શકો બરાબરનું ચિહ્ન આવે છે। બરાબરના ચિહ્નના ડાબા હાથે જે પદાવલી આવે એટલે કે જે પદ આવે એ ડાબી બાજુ, અને જમણા હાથ તરફ જે સંખ્યા આવે એને કહેવાય જમણી બાજુ। સમીકરણ ચલ અચલથી તો બને જ, ફરીથી સમીકરણ ચલ અચલથી બને, પણ એની સાથે તમને ડાબી બાજુ અને જમણી બાજુ પણ મૂલ્ય આપેલા હશે। એમાં કોઈ ફિક્સ નથી હોતું કે ભાઈ ડાબી બાજુ ચલ, જમણી બાજુ અચલ, એવું નથી હોતું, ગમે તે પદ આવી શકે। હવે આમાં કેવું આવે તો કે મેડમે આ બોર્ડ પર શું લખ્યું? તો આને કહેવાય સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ। ax b = 0 કે બરાબરનું ચિહ્ન તો જોઈએ જ, એના વગર સમીકરણ ના બને। શું કહેવાશે આને? સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ, જે તમારે મોઢે કરવાનું। આમાં તમને એવું પૂછવામાં આવે કે ચલ કયો? તો અત્યારે જે સમજાવ્યું કે ચલ એટલે અંગ્રેજી મૂળાક્ષર પૈકી કોઈ પણ અત્યારે પ્રમાણિત સ્વરૂપની અંદર આ જે x છે ને એને આપણે ચલ કહીશું, અને a અને b ને અચળાંક લઈશું। એટલે મારે તમને આનું ઉદાહરણ આપવું હોય તો હું a અને b ની જગ્યા ઉપર કોઈ પણ સંખ્યા લખી શકું। ધારો કે હું લખું 3x 2 = 0। x ચલ આવ્યો, 3 અને 2 સંખ્યા આવી બરાબર। એવું જરૂરી નથી કે x જ ચલ આવે, કોઈ પણ ચલ આવે। આપણે બીજી રકમ લઈએ 5m - 4 = 0, તો m ચલ થશે અને 5 અને 4 અચળાંક થશે। તો ચલ અચળાંક બે ભેગા મળીને સમીકરણની રચના કરે। આપણે સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ જોયું, પ્રમાણિત સ્વરૂપને આધારિત આપણે એના ઉદાહરણ જોયા। હવે બીજું શું આવે કે સમીકરણની અંદર જે ચલ આવે ને એની તમને કિંમત શોધવાની આવે। હવે એ કિંમત કેવી રીતે શોધવાની? તો જો વિદ્યાર્થીઓ તમને એવું કહે ને કે ભાઈ x માં 2 ઉમેરતા, એનો મતલબ કે x નો 2 ની સાથે સરવાળો કરતા, એટલે તમે એને લખી શકો x + 2, અને કહેવાય x માં 2 ઉમેરતા। પણ જો વિદ્યાર્થીઓ એવું કહેવામાં આવે કે x ના 2 ગણા કરતા, એનો મતલબ કે x નો 2 ની સાથે ગુણાકાર। આ બંને વસ્તુ અલગ અલગ છે। ઉમેરતા એનો મતલબ કે સરવાળો કરતા, અને ગણા કરતા 3 ગણા કરતા, 4 ગણા કરતા, ગણા શબ્દ આવે
આવે તો ગણાનો મતલબ થાય ગુણાકાર કરતા. તમને એવું કહેવામાં આવે કે વયમાંથી 2 બાદ કરતા. તો બાદ કરતા એટલે એકદમ સરળ, એમાં તમારી ભૂલ નથી પડવાની, કારણ કે ખબર જ હોય કે બાદ કરતા એનો મતલબ બાદબાકી કરવાની. શેમાંથી બાદબાકી કરવાની? વયમાંથી. વય ઓછા 2 બાદ કરતા એટલે વય ઓછા 2 થશે. ભૂલ પડવાની શક્યતા આ બેમાં જ થશે. ઉમેરતા એટલે સરવાળો કરવાનો અને ગણા કરતા એનો મતલબ ગુણાકાર કરવાનો. વયમાંથી 2 બાદ કરતા એટલે વય ઓછા 2 અને તમને કહેવામાં આવે વયનો બીજો ભાગ. આમાં ભૂલ પડી શકે, ભાગ શબ્દ આવે એનો મતલબ ભાગાકાર કરવાનો. વયનો બીજો ભાગ એટલે કે વયના છેદમાં 2. કદાચ આ પ્રકારની રકમ આવે કે 3t બરાબર 2. હવે તમને દાખલાની અંદર શું પૂછશે તો કે તમને જે ચલ હોય ને રકમમાં તમારે શોધવાની એ ચલની કિંમત. હવે તમે એ ચલની કિંમત કેવી રીતે શોધી શકો તો એના માટેના નિયમ છે. અત્યારે મેં બોર્ડ ઉપર જે રકમ લખી કે 3t બરાબર 2 એટલે કે મારે t ની કિંમત શોધવાની. તો નિયમ એવું કહે છે કે સમીકરણમાં આ જે બરાબરનું ચિહ્ન છે એમાં ડાબા હાથે આવે એને ડાબી બાજુ કહેવાય અને જમણા હાથ તરફ જમણી બાજુ છે. હવે જો તમે કોઈ સંખ્યાનું સ્થાન બદલો એ ક્યારે કહેવાય કે તમે જ્યારે ડાબી તરફથી જમણી બાજુ કોઈ અંકને લઈ જાઓ અથવા જમણી બાજુથી ડાબી તરફ કોઈ અંકને લઈ જાઓ તો એ અંકનું શું બદલાશે વિદ્યાર્થીઓ? ચિહ્ન બદલાશે. સમીકરણ ટોપિકનો આ મહત્વનો ભાગ કે ભાઈ તમે જ્યારે પણ સંખ્યાને ડાબી તરફથી જમણી તરફ લઈ જાઓ અથવા જમણી તરફથી ડાબી તરફ લાવો તો શું થઈ શકે તો કે એ સંખ્યાનું ચિહ્ન બદલાય. હવે ચિહ્ન કેવી રીતે બદલાય? આપણે જાતે જે ઈચ્છા થાય એ ચિહ્ન મૂકી દેવાનું તો કે ના, એવું નથી હોતું. ચિહ્ન બદલાય એટલે વત્તા હોય તો એનું ચિહ્ન ઓછા થઈ જાય અને જો કોઈ પદનું ચિહ્ન ઓછા હોય તો એ વત્તા થઈ જાય. એવી રીતે જો કોઈ ગુણાકારના સંબંધમાં હોય અને તમે એની જગ્યા બદલો, જો જગ્યા એટલે ફરી બોલું છું, આ જે બરાબરનું ચિહ્ન છે એમાં ડાબી તરફથી જમણી તરફ જઈએ અથવા જમણી તરફથી ડાબી તરફ જઈએ તો જ તમે અંકોના ચિહ્ન બદલી શકો. એમાં ચિહ્નમાં સરવાળાનું ચિહ્ન હોય તો બાદબાકી થાય, બાદબાકીનું ચિહ્ન હોય તો સરવાળો થાય અને જો ગુણાકારના સંબંધમાં હોય તો સંખ્યા સામી તરફ જતા ભાગાકાર થાય અને ભાગાકારનું ચિહ્ન હોય તો સામી તરફ જતા ગુણાકાર થાય. હું નાના ઉદાહરણ આપીને તમને સમજાવું. ધારો કે આપણે લઈએ x + 3 = 5. તમને એવું કહેવામાં આવે કે x ની કિંમત શોધો. કોઈ પણ ચલની કિંમત શોધવાની એનો મતલબ એ ચલને એકલા રહેવા દેવાનો, એની સાથે કંઈ પણ જોડાયેલું હોય સરવાળા, ગુણાકાર, ભાગાકાર કોઈ પણ સંબંધમાં તો એ અંકને આપણે દૂર કરવાનો. તો અત્યારે x ની સાથે 3 છે સરવાળાના સંબંધમાં, મારે એકલા x જ રહેવા દેવાનો છે તો હું 3 ની જગ્યા બદલીશ. જગ્યા બદલીશ એટલે ક્યાં લઈ જઈશ તો કે અત્યારે તમે જોઈ શકો તો +3 ડાબી તરફ છે, +3 ડાબી તરફ છે તો હું એને લઈ જાઉં જમણી તરફ. હવે આપણી વાત થઈ એ પ્રમાણે કે જો તમે સંખ્યાનું સ્થાન બદલો તો શું બદલાય? ચિહ્ન બદલાય. તો એ પ્રમાણે તમે જોઈ શકો કે 3 વત્તા છે તો જો આપણે એને જમણી તરફ લઈ જઈશું તો 3 ઓછા થઈ જશે એટલે કે 5 ઓછા 3 એટલે તમને x નો જવાબ મળશે 2. તો આ જે ગણતરી કરી કહેવાય
એને કહીશું આપણે સમીકરણનો ઉકેલ, બરાબર। ત્યાર પછી ધારો કે આ તો મેં એક નાની રકમ લીધી, હવે તમને આ પ્રમાણેની રકમ આપે કે ભાઈ 3x - 4 = 5। આમાં તમારે સાદું રૂપ આપવું છે, તમારે શોધવી છે x ની કિંમત। તો કેવી રીતે શોધશો? તો કે x ની કિંમત શોધવાની, એનો મતલબ એકલા x ને તમારે રવા દેવાનું, એની સાથે જે કઈ સંખ્યા જોડાયેલી હોય એનું સ્થાન બદલવાનું। તો વિદ્યાર્થીઓ પહેલા તમે 3 ને દૂર ના કરી શકો, આમાં તમારે પહેલા -4 ને દૂર કરવો પડે, એનો મતલબ કે -4 ને તમારે લઈ જવું પડે જમણી તરફ। તો જમણી તરફ જશે કે જમણી તરફથી ડાબી તરફ આવે તો શું બદલાય? ચિહ્ન બદલાશે, એટલે કે હું -4 ને લઈ જઈશ જમણી તરફ, તો એ થઈ જશે 5 + 4। -4 હતા એનું ચિહ્ન બદલાઈ ગયું અને +4 થઈ ગયા, એટલે હવે 5 અને 4 નો સરવાળો થશે તો 3x બરાબર આવશે 9। 5 + 4 9 થશે। હજી આપણે x ની કિંમત નથી મળી, કિંમત મેળવવાની, સમીકરણનો ઉકેલ શોધવાનો, એનો મતલબ કે એમાં રહેલા ચલની કિંમત શોધવાની। તો હવે મારે 3 ને દૂર કરવા પડશે। તમે જોઈ શકો કે 3 x ની સાથે કયા સંબંધમાં છે? તો કે 3 છે x ની સાથે ગુણાકારના સંબંધમાં। આ 3x એનો મતલબ કહેવાય 3 × x। તો હવે હું x બરાબર લખી શકીશ, 3 ને લઈ જઈશ જમણી તરફ એટલે એ જશે ભાગાકારના સંબંધમાં, એટલે કે 9/3। તો તમને મળી જશે x બરાબર 3, કારણ કે અહીંયા ભાગ ઉડી જશે, 3 તરી 9। તો હવે આપણી જે સૌથી પહેલી રકમ મેડમે લખી રાખી હતી, પણ મને એવું લાગ્યું કે પહેલા આપણે એક સરવાળાવાળું ચિહ્ન જોઈ લઈએ, બાદબાકીની સાથે મેં ગુણાકાર લઈ લીધું। હવે આપણી આ રકમ જુઓ, આના જેવું સ્ટેપ આવી ગયું કહેવાય। આ જે સ્ટેપ લખ્યું છે એ જ મુજબનું આ સ્ટેપ છે। આમાં આપણો ચલ કયો છે દાખલાની અંદર? તો ચલ છે t, એટલે કે આપણે શોધવાની t ની કિંમત। તો t બરાબર 3 અને t ની વચ્ચે કયો સંબંધ છે? તો કે 3 અને t ની વચ્ચે ગુણાકારનો સંબંધ છે, માટે જમણી બાજુ જતા ભાગાકાર થશે, એટલે કે 2/3। દર વખતે કોઈ પૂર્ણાંકમાં જવાબ ના આવે, ચલની કિંમત અપૂર્ણાંકમાં પણ આવી શકે। બીજી એક આપણે રકમ લઈએ, m/4 બરાબર 5। હવે તમને પૂછવામાં આવે m ની કિંમત શોધો, તો તમે m ની કિંમત કેવી રીતે શોધશો? તો કે આપણે એકલો m રવા દેવાનો, m ની સાથે 4 કયા સંબંધમાં છે? આ વસ્તુ જ અગત્યનું છે કે ભાઈ આપણી રકમ આ જે છે એમાં 3 નો x ની સાથે સરવાળાનો સંબંધ, એટલે જમણી બાજુ જાય તો આપણે બાદબાકી કરી। બીજી એક રકમની અંદર 4 નો 3x ની સાથે બાદબાકીનો સંબંધ, એટલે જમણી બાજુ જતા સરવાળાનું ચિહ્ન કર્યું। પછી આપણે 3 નો x ની સાથે ગુણાકારનો સંબંધ, એટલે આપણે જમણી બાજુ ભાગાકાર કર્યા। તો હવેની રકમમાં 4 એ m ની સાથે ભાગાકારના સંબંધમાં છે, તો હવે જમણી બાજુ જતા 5 નો 4 ની સાથે ગુણાકાર થશે, એટલે મળી જશે m બરાબર 20। હવે કદાચ કોઈક રકમ કેવા પ્રકારની આવે કે ભાઈ આમાં તમારે કામ તો આવું જ કરવાનું આવશે। કયું કામ કરવાનું આવશે? તો કે તમારે શોધવાની ચલની કિંમત, પણ તમારી રકમ આવે x/2 વત્તા 1/3 બરાબર 3/2। તો હવે તમે કેવી રીતે દાખલો ગણશો? તો કે x કેવી રીતે શોધવાનો? તો વિદ્યાર્થીઓ આવી જ્યારે રકમ આવે ને તો બધાનો છેદ જોવાનો તમારે। તમે જોઈ શકો 2, 3 અને 2,
અને પછી તમારે એ છેદનો શું લઈ લેવાનો? લસા. લસા લેતા તમને લોકોને મેં પહેલા યુનિટમાં શીખવાડ્યું છે, એટલે અત્યારે લસા લેતા હું નથી શીખવાડતી. 2 અને 3 નો લસા 6 થશે, એટલે તમારે બધાને 6 વડે ગુણી કાઢવાના. એટલે કે 6 ગુણ્યા x ના છેદમાં 2 વત્તા 6 ગુણ્યા 1 ના છેદમાં 3 બરાબર 6 ગુણ્યા 3 ના છેદમાં 2. એકલી ડાબી બાજુનું સાદું રૂપ નહીં, દાખલાને આપણે કેવી રીતે ગણવાનો? ગણિતમાં સમય પણ બચવો જોઈએ અને કામ સાચું પણ થવું જોઈએ. તો તમે આખા સમીકરણને 6 વડે ગુણી કાઢો તો તમને મળશે 2 તરી 6 એટલે કે 3x વત્તા 3 દુ 6 2 બરાબર 2 તરી 6 એટલે કે 3 તરી 9. તો બોલો હવે આપણી સાદી રકમ થઈ ગઈ. એટલે કે આના ઉદાહરણ દ્વારા હું એવું સમજાવવા માંગુ છું કે જ્યારે આવી અપૂર્ણાંકવાળી રકમ આવે તો તમારે લેવાનો નીચે જે તમને છેદ આપ્યો હોય એ છેદનો લેવાનો લસા, અને જે લસા આવે એના વડે તમારે આખા સમીકરણને ગુણી કાઢવાનું. હવે તો તમારું કામ સહેલું થઈ ગયું. હું આગળ સ્ટેપ ના લખું તો પણ ચાલે. સૌથી પહેલા તમે શું કરશો તો કે +3 છે એની જગ્યા બદલશો, એટલે એને લઈ જશો જમણી તરફ, એટલે થઈ જશે 9 માંથી 2 જાય તો 7 થશે. બરાબર. એટલે તમને પદ મળશે 3x બરાબર 7. હવે 3 નો x ની સાથે કયો સંબંધ? તો કે 3 નો x ની સાથે ગુણાકારનો સંબંધ, એટલે સામી તરફ જતા ભાગાકાર. એટલે તમે દાખલો પૂરો કરશો તો જવાબ આવશે x બરાબર 7 ના છેદમાં 3. તો આ રીતે આપણો સમીકરણ ટોપિક આપણો શરૂ કરીશું. બીજા ટોપિકનું નામ છે ઘાત અને ઘાતાંક. અગત્યનો ટોપિક. સૌથી પહેલા તો ઘાત એટલે શું, ઘાતાંક એટલે શું? ઘાત પણ જે શબ્દ તમે ઘાત માટે વાપરો એટલે એ જ ઘાતાંક. આમાં કેવું આવે વિદ્યાર્થીઓ? તો કે આધાર પહેલા સમજીએ અને પછી સમજીએ ઘાતાંક. આધાર કોને કહેવાય? ઘાતાંક કોને કહેવાય? તો કે જો હું x લઉં છું, x નો x ની સાથે ગુણાકાર કરું, x નો x ની સાથે ગુણાકાર કરું તો x કેટલી વખત છે? 2 વખત. તો એના માટે હું લખી દઉં x ની 2 ઘાત. હવે તમને એવું પૂછવામાં આવે કે આમાં આધાર કયો અને ઘાતાંક કયો? તો વિદ્યાર્થીઓ જે આ x છે ને એને કહેવાય આધાર અને જે 2 છે એને કહેવાય ઘાતાંક. ઓબ્જેક્ટિવ માટેનો ખૂબ જ જરૂરી ટોપિક. સૌથી પહેલું આ ટોપિકમાંથી પૂછી શકાય આધાર કોને કહેવાય, ઘાતાંક કોને કહેવાય? તો કે નીચે જે સંખ્યા આવે એને કહેવાય આધાર અને ઉપર માથા ઉપર જે સંખ્યા આવે એને કહેવાય ઘાતાંક. હું તમને એવું લખીને આપું કે ભાઈ 4 ની 3 ઘાત, તો તમારી પાસે જવાબ તૈયાર હશે. 4 ની 3 ઘાત એનો મતલબ 4 આધાર અને 3 ઘાતાંક થશે. 4 આધાર થશે અને 3 ઘાતાંક થશે. તો સૌથી પહેલા તમને આધાર અને ઘાતાંકમાં સમજણ પડી ગઈ હશે. બરાબર. તમને એવું કહેવામાં આવે કે આ એક રકમ આપું છું અને તમે ઘાત સ્વરૂપે લખો. આ પ્રમાણેની રકમ છે. પ્રશ્ન એવો પૂછવામાં આવે કે આને ઘાત સ્વરૂપે લખો, તો એ ઘાત સ્વરૂપે કેવી રીતે લખાય? તો તમે જોઈ શકો 2 નો 2 ની સાથે કેટલી વખત ગુણાકાર છે? તો કે 1 2 3 4. કોઈ પણ સંખ્યાનો એની જ સાથે પુનરાવર્તિત ગુણાકાર હોય તો તમે એને ઘાત સ્વરૂપે લખી શકો. બરાબર. કોઈ પણ સંખ્યા આવી શકે, ચલ આવી શકે. સંખ્યા એટલે આપણે અચલ શબ્દ પણ કહી શકીએ. એટલે કે જ્યારે પણ કોઈ ચલનો અથવા તો કોઈ અચલનો એની જ સાથે પુનરાવર્તિત ગુણાકાર થાય તો તમે એ
પદને ઘાતાંક સ્વરૂપે લખી શકો. આમાં મારે લખવું હોય તો હું લખી શકું 2 ની 4 ઘાત. તો આ આપણે શું લખેલું કહેવાય? ઘાત સ્વરૂપે લખેલું કહેવાય. ધારો કે તમને કહેવામાં આવે 10 ગુણ્યા 10 ગુણ્યા 10. ચલો આ બધું આ ટોપિક એટલો બધો સહેલો છે કે આમાંથી વધારે પડતા તમને એમસીક્યુ પૂછી શકાય અને સરળ બી છે. જો સૌથી પહેલા એમસીક્યુ તરીકે પૂછી શકાય એવું આપણે શું જોયું? તો કે આધાર અને ઘાતાંક જોયું કે ભાઈ આધાર કોને કહેવાય, ઘાતાંક કોને કહેવાય. ત્યાર પછી આપણે જોઈએ છે કે તમને કોઈ સંખ્યાઓનો ગુણાકાર આપ્યો હોય અને એવું કહેવામાં આવે કે એને ઘાત સ્વરૂપે લખો, તો તમે લખી શકો આમાં 10 નો 10 ની સાથે 3 વખત ગુણાકાર થયેલો છે એટલે કે 10 ની 3 ઘાત. ચલ પણ આવી શકે, એની સાથે અચલ પણ આવે. એવું જરૂરી નથી કે ભાઈ એકલો ચલ કે એકલો અચલ આવે. અહીંયા આગળ હવે આ રકમને એવું કહેવામાં આવે કે ભાઈ ઘાત સ્વરૂપે લખો, તો તમે આને ઘાત સ્વરૂપે કેવી રીતે લખી શકો? તો કે તમે લખી શકો m ની 2 ઘાત, કારણ કે m 2 વખત છે, ગુણ્યા 2 ની 3 ઘાત એટલે કે 2 3 વખત છે. તો આ પ્રમાણે આપણે ઘાતાંક સ્વરૂપે લખી શકીએ. હવે અગત્યના આવે છે ઘાતાંકના નિયમો. આ નિયમો આપણે ધ્યાનથી ગણીશું. ઘાતાંકના નિયમોમાં કેવું હોય કે ભાઈ તમને જે રકમ આપે ઘાતાંકના નિયમો, એમાં સૌથી પહેલો નિયમ આપણે જોઈશું ગુણાકારનો નિયમ. ગુણાકારના નિયમમાં કેવું હોય વિદ્યાર્થીઓ કે ભાઈ જો હું લખું છું a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત, હું સાથે સાથે તમને લોકોને ઉદાહરણ પણ સમજાવતી જઈશ એટલે તમને નિયમમાં વધારે ખબર પડે. તમે જોઈ શકો કે ભાઈ મેં લખ્યું છે a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત. તો તમે બંને પદની અંદર જોઈ શકો તો આધાર કેવા છે? સરખા. કયો આધાર કહેવાય? તો કે a આધાર કહેવાય. આમાં પણ a આધાર છે અને બીજા પદમાં પણ a આધાર છે. તો જ્યારે પણ હું વાક્ય બોલું એ ધ્યાનથી સાંભળશો. જ્યારે આધાર સરખા હોય અને વચ્ચે ગુણાકારનું ચિહ્ન હોય, શું કહેવામાં આવે છે? આધાર સરખા હોય અને વચ્ચે ગુણાકારનું ચિહ્ન હોય તો ઘાતાંકો વચ્ચે સરવાળો થાય. એટલે કે બંનેના ઘાતનો શું થાય? સરવાળો થાય. પણ આ નિયમ ક્યારે લાગે? આધાર સરખા હોવા જોઈએ. ધારો કે હું લઈ લઉં 3 ની 2 ઘાત ગુણ્યા 3 ની 5 ઘાત, તો તમારી પાસે જવાબ તૈયાર હશે. આવી નાની નાની રકમો તમને પૂછાશે, શું આવશે આનો જવાબ? તો કે નિયમથી બોલીશું તો તમે જોઈ શકો કે બંનેના આધાર કેવા છે? સરખા. બંનેના આધાર સરખા છે અને વચ્ચે ગુણાકારનું ચિહ્ન છે, માટે એમની ઘાતનો શું થાય? સરવાળો. એટલે કે 3 ની 2 વત્તા 5 ઘાત થશે એટલે થઈ જશે 3 ની 7 ઘાત. તો આ થયો આપણો ગુણાકારનો પહેલો નિયમ. હવે તમને પૂછવામાં આવે કે ભાઈ આ તો વચ્ચે ગુણાકારનું ચિહ્ન હતું, પણ ધારો કે વચ્ચે ભાગાકારનું ચિહ્ન હોય તો શું કરવાનું? જો આધાર તો સરખા આમાં પણ છે, તમે જોઈ શકો કે ભાઈ a ની m ઘાત ભાગ્યા a ની n ઘાત, એનો મતલબ કે બંનેના આધાર કેવા છે? સરખા. વચ્ચે ચિહ્ન છે ભાગાકારનું. તો જો આધાર સરખા હોય અને વચ્ચે ભાગાકારનું ચિહ્ન હોય તો ઘાતાંકો વચ્ચે બાદબાકી થાય. વાક્ય જે બોલું એ બરાબર યાદ રાખતા જજો. આની અંદર બનશે પહેલા નિયમમાં આધાર સરખા વચ્ચે ગુણાકારનું ચિહ્ન તો ઘાત
બાદબાકી. પણ આમાં કેવું હોય વિદ્યાર્થીઓ, પહેલી સંખ્યાની ઘાત બીજી સંખ્યાની ઘાત કરતા મોટી પણ હોય, પહેલી સંખ્યાની ઘાત બીજી સંખ્યાની ઘાત કરતા નાની પણ હોય, અથવા તો બંને ઘાત સરખી પણ હોય. તો ત્રણ પરિસ્થિતિમાં અલગ અલગ આવશે. હું ઉદાહરણ લઉં કે ભાઈ 3 ની 5 ઘાત ભાગ્યા 3 ની 2 ઘાત. જો અહીંયા આગળ તમે જોઈ શકો તો તમે પહેલી સંખ્યાની ઘાત જુઓ m 5 છે એટલે પણ નિયમથી m થયું. બીજી સંખ્યાની ઘાત 2 છે એટલે કે 3 એ 2 કરતા કેવા છે, મોટા. m ગ્રેટર ધેન n તો બાદબાકી વિદ્યાર્થીઓ અંશમાં થાય એટલે કે a ની m ઓછા n ઘાત થાય એટલે કે 3 ની 5 ઓછા 2 ઘાત. તો તમને જવાબ મળશે 3 ની 3 ઘાત. તો હવે બીજા કઈ મેડમે પરિસ્થિતિ શીખવાડી હતી તો કે હું ઉદાહરણ લઈ લઉં. આ જ ઉદાહરણને ઉલટ-સુલટ કરી દઉં. 3 ની 2 ઘાત ભાગ્યા 3 ની 5 ઘાત. આમાં તમે જોઈ શકો કે પહેલી સંખ્યાની ઘાત એ બીજી સંખ્યાની ઘાત કરતા નાની છે એટલે કે m n કરતા નાનો છે. બરાબર. તો આવા પરિસ્થિતિમાં પણ ભાગાકાર છે વચ્ચે આધાર સરખા હોય અને વચ્ચે ભાગાકારનું ચિહ્ન હોય તો ઘાતાંકો વચ્ચે બાદબાકી જ થાય. પણ આ પરિસ્થિતિમાં બાદબાકી થશે 1 ના છેદમાં થશે એટલે કે 1 ના છેદમાં 3 ની 5 ઓછા 2 ઘાત એટલે કે 1 ના છેદમાં 3 ની 3 ઘાત થશે. તો આપણે આમાં પહેલી પરિસ્થિતિમાં જોયું m n કરતા મોટું, બીજી પરિસ્થિતિમાં જોયું m n કરતા નાનું અને ત્રીજી પરિસ્થિતિમાં આધાર તો સરખા જોઈએ જ તો જ એમના ઘાતનું સાદુરૂપ આપી શકાય. તમે આમાં જોશો તો આધાર સરખા છે એની સાથે સાથે ઘાત પણ સરખી છે તો તમે ઘાતાંકોની બાદબાકી અંશમાં કરો કે છેદમાં કરો ગમે તે ઠેકાણે કરી શકો. કારણ કે પહેલા બેમાંથી બીજો 2 બાદ કરો કે બીજા 2 માંથી પહેલો બાદ કરો ઘાત તો 0 જ આવશે. તો આપણે 2 નિયમ જોયા. સૌથી પહેલા જોયો ગુણાકારનો નિયમ, ત્યાર પછી આપણે જોયો ભાગાકારનો નિયમ. હવે આગળ જોઈશું ઘાતના ઘાતનો નિયમ. આમાં કેવું હોય કે ભાઈ કોઈ સંખ્યા આપી હોય એની ઘાત આપી હોય અને એની પણ પાછી ઘાત આપી હોય. કોઈ સંખ્યા આપી હોય એની ઘાત આપી હોય, ઉદાહરણથી લઈ લઉં તો 5 5 ની 3 ઘાત એની પણ પાછી 2 ઘાત. તો આ નિયમને કહેવાય ઘાતના ઘાતનો નિયમ. તો જ્યારે ઘાતના ઘાતનો નિયમ આવે તો વિદ્યાર્થીઓ ઘાતાંકો વચ્ચે ગુણાકાર થશે એટલે કે 5 ની 3 ગુણ્યા 2 ઘાત થશે એટલે કે 5 ની 6 ઘાત થશે. તમારે ખાસ યાદ રાખવાનું ઘાતાંકોનો સરવાળો ક્યારે થાય, ઘાતાંકોની બાદબાકી ક્યારે થાય અને ઘાતાંકોનો ગુણાકાર ક્યારે થાય. 3 નિયમ દ્વારા મેં તમને આટલી વસ્તુ સમજાવી કે ભાઈ જ્યારે આધાર સરખા હોય, બોલી જાઉં છું પહેલેથી બધા નિયમ ધ્યાન રાખજો. આધાર સરખા હોય, વચ્ચે ગુણાકારનું ચિહ્ન હોય તો ઘાતાંકો વચ્ચે સરવાળો થાય. આધાર સરખા હોય, વચ્ચે ભાગાકારનું ચિહ્ન હોય તો ઘાતાંકો વચ્ચે બાદબાકી થાય. પણ બાદબાકીમાં પાછા 3 ઓપ્શન. પહેલી સંખ્યાની ઘાત બીજી સંખ્યાની ઘાત કરતાં મોટી હોય તો બાદબાકી અંશમાં થાય. પહેલી સંખ્યાની ઘાત બીજી સંખ્યાની ઘાત કરતાં નાની હોય તો બાદબાકી છેદમાં થાય અને બંને ઘાત સરખી હોય તો
તો તમે અંશમાં પણ બાદબાકી કરી શકો, છેદમાં પણ બાદબાકી કરી શકો, જવાબ સરખો જ આવે. અને ત્યાર પછી આપણે જોયો ત્રીજો નિયમ. ત્રીજા નિયમને આપણે નામ આપ્યું ઘાતના ઘાતનો નિયમ. જ્યારે પણ ઘાતની ઘાત આવે તો ઘાતાંકો વચ્ચે ગુણાકાર થાય, એટલે આપણે આ પરિસ્થિતિમાં કર્યો ગુણાકાર. હવે વિદ્યાર્થીઓ એવું આવે કે ભાઈ આધાર જુદા જુદા છે અને કૌંસની બહાર મેં m ઘાત લખી છે. તમે જોઈ શકો કે આમાં a આધાર છે, આમાં b આધાર છે, પણ બહાર m ઘાત છે. તો જ્યારે તમે કૌંસનું સાદું રૂપ આપો તો એ બહારની m ઘાત a ને પણ લાગશે અને b ને પણ લાગશે, એટલે કે a ની પણ m ઘાત, b ની પણ m ઘાત. જરૂરી નથી અંદર બે જ પદ આવે. આપણે ઉદાહરણ તરીકે લઈએ કે ભાઈ 3 * 2 * 5 * 4 બહાર છે 2 ઘાત, બધા કૌંસમાં છે અને કૌંસની બહાર 2 ઘાત છે. તો જ્યારે તમે કૌંસનું સાદું રૂપ આપો તો તમારે આ 2 ઘાત અંદર જેટલા પદ હોય બધાને લગાવવી પડે. 4 ની જગ્યા ઉપર x આપ્યો હોય ને તો x ને પણ લગાવવી પડે, એટલે કે 2 ઘાત 3 ને લાગશે, 3 ની 2 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત ગુણ્યા x ની 2 ઘાત. તો આ નિયમને કહેવાય ગુણાકારના ઘાતનો નિયમ. તો એવી રીતે ભાગાકારની ઘાતનો નિયમ પણ આવે કે ભાઈ બે આધાર જુદા જુદા છે, વચ્ચે ભાગાકારનું ચિહ્ન છે અને બહાર કોઈ ઘાત આપી છે, તો એ બહારવાળી ઘાત અંદર રહેલા બધા પદને લાગશે, એટલે કે a ની m ઘાત ભાગ્યા b ની m ઘાત. તમે એને આવું પણ લખી શકો a ની m ઘાત ના છેદમાં b ની m ઘાત. બરાબર. હવે આની અંદર કેવું છે કે ભૂલ કઈ થાય કે તમને આપ્યું હોય 5 + 4 ની 2 ઘાત, તો વિદ્યાર્થીઓ કેવું લખે ખબર? મેડમે કીધું તું કૌંસને છૂટા પાડો એટલે ઘાત 5 ને પણ લાગશે અને 4 ને પણ લાગશે. પણ તમે બોર્ડ પર હજી નિયમ લખ્યા જ છે. તમે જોઈ શકો કે મેં અંદર આ જે બહારની ઘાત છે એ અંદર બધાને લગાવી, પણ ત્યારે હતું ગુણાકારનું ચિહ્ન અને હતું ભાગાકારનું ચિહ્ન. અત્યારે જે મેં લખ્યું છે એ સરવાળો છે. સરવાળામાં તમે કૌંસની બહારની ઘાત હોય એને અંદર લગાવી શકો નહીં. બાદબાકીમાં પણ એવું થાય. એવું હોય કે x - 2 ની 3 ઘાત, તો કોઈ કે મેડમ x ની 3 ઘાત ઓછા 2 ની 3 ઘાત, તો ના ચાલે. કેમ? તો કે આ નિયમ ગુણાકાર હોય, પદોની વચ્ચે ગુણાકાર હોય અથવા તો પદોની વચ્ચે ભાગાકાર હોય તો જ તમે આ નિયમ લગાવી શકો. ત્યાર પછી છેલ્લા બે નિયમ આવશે કે ભાઈ કોઈ સંખ્યાની 0 ઘાત હોય, તમને એવું કહેવામાં આવે x ની 0 ઘાત, તો વાક્ય કમ્પ્લીટ મગજમાં બેસાડી દો કે કોઈ પણ ચલ હોય કે અચલ હોય 0 ઘાત આવે ને તો એનો જવાબ કહેવાય 1. પછી 1000 ની 0 ઘાત કેમ ના હોય, 1 લાખ ની 0 ઘાત કેમ ના હોય, એનું મૂલ્ય 1 આવે. તમને કહેવામાં આવે 3x આખાની 0 ઘાત, દર 0 ઘાત છે એટલે એ 0 ઘાત 3 ને પણ લાગશે, x ને પણ લાગશે, એટલે 3x ની 0 ઘાત, તો જવાબ આવે 1. પણ તમને આ પ્રમાણે લખીને આપ્યું હોય અને કોઈ એવું કહે કે મેડમ 0 ઘાત છે એટલે 1 જવાબ, તો ખોટું. કેમ? તો કે આમાં 0 ઘાત માત્ર x ને લાગે છે, 3 ને લાગતી નથી, એટલે કે આનું સાદું રૂપ આવશે 3 * x
ની 0 ઘાત એટલે કે 3 ગુણ્યા 1 તો જવાબ આવે 3. જ્યારે આમાં કેવું હતું કે કૌંસની બહાર 0 ઘાત હતી એટલે એ 0 ઘાત 3 ને પણ લાગશે x ને પણ લાગશે એટલે જવાબ આવે 1. આ તો વાત થઈ શૂન્ય ઘાત હોય તો. પણ કોઈ એવું કે મેડમ ઋણ ઘાત હોય તો શું કરવાનું? તો જો વિદ્યાર્થીઓ, જ્યારે પણ કોઈ સંખ્યાની ઋણ ઘાત હોય તો એને ધન બનાવવી હોય ને, હું નિયમથી પહેલા કહું કે ભાઈ આમાં x આધાર છે અને ઘાત ઋણ છે, એમની ઋણ ઘાત, તો એને ધન બનાવવી હોય તો 1 ના છેદમાં x ની m ઘાત થશે એટલે કે એ ઘાત કેવી બની જશે? ધન બની જશે. ઉદાહરણ તરીકે લઈએ તો 2 ની -3 ઘાત. આધાર નહીં જોવાનો, આધાર ઋણ હોય તો ગમે તે જવાબ આવે, બરાબર. તમારે જોવાનો ઘાત, ઘાત ઋણ છે તો ઘાત જ્યારે પણ ઋણ હોય અને એને ધન બનાવવો હોય તો 1 ના છેદમાં 2 ની 3 ઘાત. પણ કોઈ એવું કે મેડમ છેદમાં હોય તો આ 2 ની ઋણ 4 ઘાત. ઉપર તમે જુઓ 3 ની ઘાત જુઓ કઈ હતી એટલે 1 કહેવાય તો એની તો જગ્યા ના જ બદલાય. પણ તમે છેદમાં જોઈ શકો તો છેદમાં 2 ની ઋણ ઘાત છે તો જ્યારે અંશમાં ઋણ ઘાત હોય તો એને ધન બનાવવા છેદમાં લઈ જવાનું. એવી રીતે છેદની ઋણ ઘાત હોય તો એને ધન બનાવવા અંશમાં લઈ જવાનું. પાછું એવું ના કહેતા કે આને અંશમાં લઈ ગયા તો 3 ને છેદમાં લઈ આવવાનું. ના, કેમ? તો કે 3 ની ઘાત તો ધન જ છે પણ કદાચ રકમમાં 3 ની ઋણ 1 ઘાત હોય અને છેદમાં 2 ની ઋણ 4 ઘાત હોય. આ બંને ઉદાહરણ અલગ અલગ વસ્તુ કહે છે. આમાં 3 ની ધન ઘાત હતી એટલે એને અંશમાં રવા દીધા. 2 ની ઋણ ઘાત હતી એટલે એને અંશમાં લઈ ગયા. જ્યારે આ ઉદાહરણમાં 3 ની ઋણ ઘાત છે એટલે એને છેદમાં લઈ જવાનું. આમાં ધન ઘાત ના લખો એ તો ચાલે અને 2 ની ઋણ ઘાત છે એને લઈ જાઓ અંશની અંદર. તો શૂન્ય ઘાત હોય તો જવાબ 1 આવે, ઋણ ઘાત હોય તો એને ધન બનાવવા અંશનું પદ છેદમાં લઈ જવાનું અને છેદનું પદ અંશમાં લઈ જવાનું. હવે છેલ્લા 2 નિયમો જોઈ લઈએ. એમાં કેવું આવશે કે ભાઈ તમારે ઋણ આધાર હોય. આધાર કેવો હોય? ઋણ. અત્યારે મેં જે ટોપિક ચલાવ્યો એમાં ઘાતાંક ઋણ હતી. હવે તમને આધાર ઋણ આપે તો તમારે જો એની ઘાત એકી સંખ્યામાં હોય તો જવાબ ઋણ મળે. જવાબ શેમાં મળે? ઋણમાં મળે. પણ જો આધાર તમારો ઋણ જ હોય અને ઘાતાંક બેકી સંખ્યા હોય તો જવાબ ધન મળે. કઈ પણ વસ્તુ તમને ઉદાહરણથી સમજાવું તો વધારે ખ્યાલ આવશે. ધારો કે આપણે ઋણ આધાર લઈ લીધા. તમે જોઈ શકો કે આધાર ઋણ છે. હવે એની હું ઘાત લઈ લઉં 2 ઘાત તો આ બેકી ઘાત કહેવાય. 2 4 6 8 10 12 14 એકી સંખ્યા બેકી સંખ્યા વાળો ટોપિક પણ આપણે યુનિટ 1 ના લેક્ચરમાં શીખવાડ્યો છે. એટલે તમને સંખ્યાઓમાં કઈ સંખ્યાઓ એકી સંખ્યા અને કઈ બેકી સંખ્યા એ ખબર હશે. તો તમે જોઈ શકો કે અહીંયા ઋણ 2 ની 2 ઘાત એટલે કે ઋણ 2 ગુણ્યા ઋણ 2 તો કે ઓછા ઓછા વત્તા અને 2 દૂ 4 તો જવાબ ધન આવ્યો. બરાબર. કેમ? તો આ નિયમ જુઓ, ઋણ આધાર બેકી સંખ્યા ઘાત હોય તો જવાબ હંમેશા ધનમાં જ આવે. પણ આધાર ઋણ હોય અને ઘાતાંક એકી સંખ્યા હોય 3 5 7 એ બધી એકી સંખ્યા કહેવાય. તો તમે આનો જવાબ જોઈ શકો કે ઋણ 2 ગુણ્યા ઋણ 2
ઓછા ઓછા વત્તા, બરાબર. આ નિયમો આપણે અગાઉ ભણી લીધા છે. ઓછા ગુણ્યા ઓછા બરાબર વત્તા થાય અને વત્તા ઓછા ઓછા થાય. તો તમે જોઈ શકો કે જવાબ કેવો આવશે? ઋણ આવશે. તો આ બંને નિયમ ઉદાહરણથી સમજાઈ